આજે આપણે આ સરસ મજાના પાઠનો અભ્યાસ કરીશું। દોસ્તો, સર્વપ્રથમ આપણે મહેનતનો રોટલો પાઠનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ। દોસ્તો, આ એક બોધકથા છે જેના લેખક છે પન્નાલાલ પટેલ। આ બોધકથામાં આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાની મહિમા કરવામાં આવી છે। દોસ્તો, આ પાઠમાં મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દે છે। આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ આ પાઠમાંથી મળે છે। દોસ્તો, એક વખત કાશી નામનું નગર હતું। આ નગરની અંદર એક મોચી રહેતો હતો। આ મોચી ખૂબ જ પ્રામાણિક હતો અને જેટલો પ્રામાણિક હતો સાથે સાથે એટલો જ સંતોષી પણ હતો। દોસ્તો, એકવાર એક સાધુ આ મોચીની દુકાન પર આવ્યા અને મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? એટલે કે મારા પગના પગરખા તમે કેટલા રૂપિયામાં આપો? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ। તો સાધુ મહારાજે કહ્યું, તૈયાર ન હોય તો કંઈ નહીં, પણ તમે મને નવા પગરખા સીવી આપો તો શું લો? મોચીએ કહ્યું, 1.5 રૂપિયો થાય। તો સાધુને તો નવાઈ લાગી, કારણ કે બીજા મોચીઓએ તો 2 રૂપિયા દેખાડ્યા હતા, એટલે કે પહેલા 2 રૂપિયા કહ્યા હતા, પછી ભાવ ઘટાડી અને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા। આપણે પણ એવું કરતા હોઈએ છીએ। જ્યારે તમે મમ્મી સાથે શાકભાજી લેવા જતા હોય તો તમે જોયું હોય કે મમ્મી શાકભાજીવાળાએ જેટલા રૂપિયા કહ્યા હોય તેમાં થોડા રૂપિયા ઓછા કરાવી અને શાકભાજીવાળાને આપતા હોય છે। તેવી જ રીતે પણ આ મોચીએ તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો, એટલે કે પહેલેથી જ 1.5 રૂપિયો કહી દીધો। સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાનો પણ લેવાના કેટલા? એટલે કે સાધુનો મતલબ એવો હતો કે 1.5 રૂપિયો તો તમે કહો છો, પણ ખરેખર તમે કેટલા રૂપિયા લેશો? દોસ્તો, સાધુએ પગરખાના ભાવ કરાવવા માંડ્યા એટલે મોચીએ કહ્યું, આપણી દુકાને તો ફિક્સ રેટ છે। દોસ્તો, તમે પણ ઘણી વખત બજારમાં ખરીદી કરવા જતા હશો ત્યારે દુકાનમાં લગાવેલું બોર્ડ જોયું હશે, ફિક્સ રેટ અથવા તો એક જ ભાવ। તેવી જ રીતે આ મોચી ભગતનું પણ એવું જ હતું। આ મોચીએ સાધુ સામે જોઈ અને હસવા લાગ્યા। તેણે કહ્યું, જે કહેવાના એ જ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવું। તો સાધુએ કહ્યું, અચ્છા, બનાવી આપો, પરંતુ તમે એ સીવી અને મને પાછા ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે, એટલે કે 2 દિવસ પછી આવા જ સમયે તમે આવજો, એટલે તમારા પગરખા બની અને તૈયાર હશે। સાધુએ કહ્યું, જરૂરથી બનાવી આપજો હો, મારે પરમ દિવસે સાંજે બહાર જવાનું છે, માટે ઢીલ ન થાય। ઢીલ ન થાય એટલે કે મોડું ન થાય। ત્યારે મોચી ભગત કહે છે, તમે બહાર જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર તમારા પગરખા મળી જશે। એટલે કે મોચી એવું કહે છે કે સાધુ મહારાજ, તમે બહાર જવું હોય તો જાઓ, ન જવું હોય તો કંઈ નહીં, પરંતુ મેં તમને જે સમય આપ્યો છે તે સમયે તમને તમારા પગરખા જરૂરથી મળી જશે। પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો। એટલે કે સાધુને લાગતું ન હતું કે આ મોચી ભગત સમયસર તેમના પગરખા સીવી આપશે। એટલે સાધુએ બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો અને મોચીને પૂછ્યું, મોચી ભગત,
કેટલે આવ્યું આપણું કામ? એટલે કે આપણું કામ ક્યાં પહોંચ્યું? તમે જે મારા પગરખા સીવવાનું કામ લીધું છે તે પગરખા સીવવામાં તમે ક્યાં પહોંચ્યા? સાધુના આવા વાક્યો સાંભળી અને મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. છતાં પણ સાધુને શાંતિ થઈ નહીં. એટલે વળી પાછા ત્રીજા દિવસે સવારમાં સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું અને જોઉં તો ખરું કે મારા પગરખાનું કામ ક્યાં પહોંચ્યું હશે. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ, તમને તો માણસ પારખતા જ આવડતું નથી. એટલે કે તમે માણસને ઓળખી શકવા માટે સક્ષમ નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો અને તમારા પગરખા પાછા લઈ જાજો. તો સાધુ મહારાજ ફરી પાછા સાંજે જે સમય આપ્યો હતો તે સમયે આવે છે. અને એ સમય આવે છે અને જુએ છે તો પગરખા બિલકુલ તૈયાર હોય છે. આ જોઈ સાધુ મહારાજ મોચી ઉપર ખૂબ જ ખુશ થઈ જાય છે. અને સાધુ મહારાજ સમજી જાય છે કે આ મોચી ભગત એકદમ સાચુકલો છે. તે ખરેખર ભગત માણસ છે અને તે ક્યારેય જૂઠું બોલતો નથી. અને આમ કહી સાધુએ તેને 2 રૂપિયા આપ્યા અને મોચી પાસે પૈસા છૂટા ન હતા. મિત્રો, તમને ખ્યાલ હશે કે પગરખા સીવવાનો ભાવ 1.5 રૂપિયા નક્કી કર્યો હતો અને સાધુએ મોચીને 2 રૂપિયા આપ્યા. એટલે વિચારો જોઈએ, હવે મોચી ભગત સાધુને કેટલા રૂપિયા પાછા આપશે? 50 પૈસા પાછા આપશે, ખરું ને દોસ્તો? તો મોચી ભગત છે ત્યાં 2 રૂપિયા લઈ અને ઊભા થયા અને તેણે સાધુને કહ્યું, થોડી વાર માટે ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું છું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. પરંતુ મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. એટલે કે મોચી ભગતને કોઈ પણ પ્રકારનું વ્યસન પણ ન હતું. મોચી ભગતે તમાકુ પીવાની ના પાડી. તો સાધુએ કહ્યું, તો એટલા પૈસાની મારા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. પરંતુ મોચીએ કહ્યું, ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. હરામનો એટલે કે મહેનત કર્યા વગરનો પૈસો મારાથી ન ટકે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા માટે જતા રહે છે આવું કહીને. ત્યાં સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થઈ જાય છે. તેમને હળવેક રહીને જોડીમાંથી, જોડી એટલે કે સાધુઓ પાસે જે કપડાની પોટલી હોય છે તેમાંથી તેણે પારસમણી કાઢ્યો. હવે પારસમણી એક એવો ધાતુ અથવા તો એક એવો પદાર્થ હોય છે કે જેને કોઈ પણ લોખંડની વસ્તુ સાથે અથવા કોઈ પણ ધાતુની વસ્તુ સાથે ઘસવાથી તે સોનું બની જાય છે. તો સાધુ મહારાજે કોઈ પણ જુએ નહીં એ રીતે મોચીના જે ઓજારો હતા બૂટ ચંપલ સીવવા માટેના તેને પારસમણી ઘસી દીધો. એટલે કે બધા જ ઓજારો સોનાના થઈ ગયા. દોસ્તો, સાધુએ બધા જ ઓજારો સોનાના બનાવી દીધા. જુઓ બાજુના ફોટામાં બધા જ ઓજારો સોનાના થઈ ગયેલા છે. અને પછી સાધુ મહારાજ છે તે મોચી ભગત પાસે જાય છે અને તેની પાસેથી પૈસા લેતી વખતે કહે છે, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ જો તમે મને ભિક્ષા માટે આપશો ને તો ઈશ્વર તમારું ભલું કરશે. હવે મોચી ભગત
તો ખૂબ જ પ્રામાણિક હતા અને સાથે સાથે ઈશ્વરનું ભજન કીર્તન પણ કરતા અને ભગત પણ હતા. એટલે તેણે મુઠ્ઠી ચણાના પૈસાને બદલે ખીચામાંથી એક સિક્કો કાઢી અને ગુરુ મહારાજને દક્ષિણા સ્વરૂપે આપી દીધા. ત્યારબાદ મોચી ભગત દુકાન તરફ ચાલતા થયા અને સાધુ મહારાજ એક મુઠ્ઠી ચણા તો મારી પાસે પણ છે એવું કહી અને તે પણ પોતાના રસ્તા તરફ ચાલતા થયા. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો બધા જ ઓજારો સોનાના બની ગયા હતા. એટલે તરત જ મોચીને સમજાઈ ગયું કે આ કામ પેલા સાધુ મહારાજનું જ હોઈ શકે. હવે બધા જ ઓજારો સોનાના હતા તે જોઈને ખુશ થવાને બદલે મોચીનો જીવ તો બળી ઉઠ્યો. તે એવું વિચારવા લાગ્યો, તેણે નિસાસો નાખ્યો અને તે બબડ્યો કે અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? દોસ્તો, સોનું જે હોય છે તે ખૂબ નરમ ધાતુ હોય છે, એટલે તેના ઉપર ટીપવાનું કે પીટવાનું કામ થઈ શકે નહીં. તે ધાતુ વળી જાય. એટલે તે વિચારે છે કે હવે હું બૂટ ચંપલ કેવી રીતે સીવીશ? મિત્રો, હવે સાધુ મહારાજે આપેલા બધા જ સોનાના ઓજારો લઈ તેણે ઘરના એક ખૂણાની અંદર મૂકી દીધા અને પછી પોતાની પાસે પહેલાના સમયના પડેલા જૂના અને ઘસાયેલા ઓજારો વળી પાછા નીચે ઉતાર્યા અને વળી પાછા મોચી ભગત છે તે કામે લાગી જાય છે. અને મનોમન એમ પણ કહેતા હતા, એટલે કે મનમાં ને મનમાં વિચારતા પણ જતા હતા કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની હતી, એટલે કે આપણને વધારે ધનવાન અને પૈસાદાર બનાવવાની હતી. બિચારાએ 12 મહિના સુધી મજૂરી કરી ત્યારે માંડ માંડ ધાતુના નવા ઓજારો વસાવી શક્યો. આવા હતા આપણા મોચી ભગત. દોસ્તો, ત્યારબાદ આ ઘટનાને ઘણો સમય પસાર થઈ જાય છે. પછી એક દિવસ મોચી ભગત ભજન ગણગણતા નીચી નજર રાખી અને પગરખા સીવી રહ્યા હોય છે. જેવી રીતે ફોટો આપેલો છે તેવી જ રીતે ત્યાં તેમના કાને કોઈકનો અવાજ સંભળાય છે. કેમ છો મોચી ભગત? હવે મોચી ભગત ઉપર જુએ છે તો પેલા સાધુ જ હતા કે જેણે પોતાના બધા જ ઓજારોને સોનાના બનાવી નાખ્યા હતા. એટલે મોચી ભગતે સાધુને કહ્યું, ઓજારો બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? હવે સાધુને તો નવાઈ લાગી. એમને તો હતું કે પોતાને ઓળખતા જ આ મોચી ભગત છે તેમને માનપાન આપશે, તેમને બેસાડશે, તેમની આગતા સ્વાગતા કરશે, તેમનો આભાર માનશે, તેમને પગે પડી જશે. પણ એવું કંઈ જ કરવાને બદલે આ માણસ તો જાણે કે સાધુ મહારાજને ઠપકો આપી રહ્યો હતો. આ સાંભળી અને સાધુ મહારાજને પણ ખૂબ નવાઈ લાગી. મોચી ભગતના આવા શબ્દો સાંભળી અને સાધુને વહેમ પડે છે કે આ બિચારા મોચી ભગત કંઈક સોનાને પિત્તળ તો નથી ધારી બેઠા ને? તેણે કહ્યું, મોચી ભગત, અરે મેં ઓજારો બગાડ્યા નથી, તેને સોનાના બનાવી દીધા છે. ક્યાં છે એ ઓજારો? તમે ક્યાંક નાખી તો નથી દીધા ને? એટલે કે સાધુને એવું લાગે છે કે આ મોચી ભગતને સોના વિશે જાણ નહીં હોય, એટલે કદાચ તે એવું કહેતા હશે. પરંતુ મોચી કહે છે, મને ખબર છે મહારાજ, એ સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી, એટલે કે મારી જાત મહેનતથી થોડું મેળવ્યું છે. આવું મફતનું સોનું મારે શું કરવું છે?
એટલે મોચી ભગતનું કહેવું એવું હતું કે જાત મહેનતથી જેટલું ધન મળે એટલું જ ધન આપણે લેવું જોઈએ. વધારાના પૈસા કે બીજા કોઈનું ધન કે મફતમાં મળેલું ધન લેવું જોઈએ નહીં. અને હજુ 2 શબ્દો વધારે કહેતા કહે છે, એ પડ્યા ખૂણામાં, મારે તો એ જોઈતા નથી. તમારે જોઈતા હોય તો તમે પાછા લઈ જાઓ. તો સાધુ મહારાજે મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, તમને કશી ગમ નથી, એટલે કે તમને કંઈ સમજ પડતી નથી. આ સોનીની દુકાને જઈ અને વેચી આવો, તેમાંથી તમને પુષ્કળ પૈસા મળશે. એ પૈસા મેળવી આનંદ કરો, જલસા કરો. આ તમારી નાની અમથી કાચી દુકાનને પાકી કરાવો, મોટો શોરૂમ બનાવો, તમારી નીચે કામ કરનારા માણસો રાખો અને શેઠની જેમ આરામથી રહો. અને સાધુ વળી પાછા કહે છે કે બેઠા બેઠા ખાઓ અને જલસા કરો, આરામ કરો, લહેર ઉડાવો. તો મોચી ભગત કહે છે કે ભગવાને મને આ 2 હાથ અને 2 પગ આપ્યા છે મહારાજ, એનું હું શું કરું? જો હું આવી રીતે જલસા જ કરું તો? આ સાંભળી અને સાધુ મહારાજ તો નવાઈ ભરી આંખે મોચી ભગતની સામે તાકી જ રહ્યા. એટલે કે તાકી રહેવું એટલે એક ધારી નજરે જોઈ રહ્યું. અને પછી મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને આપણને જે હાથ પગ આપ્યા છે એ કંઈ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, એ તો આપણને કામ કરવા માટે આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત, તમારી વાત તો એકદમ સાચી છે. ભગવાને કામ કરવા જ આપણને હાથ અને પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈ અને હાથે ખાઈશ અને તમારા જેવા જીવનનો સાચો આનંદ માણીશ. એટલે કે સાધુનો મતલબ એવો હતો કે હવે હું પણ ક્યારેય કોઈની પાસેથી ભિક્ષા માંગી અને દાન માંગી અને ખાઈશ નહીં, પરંતુ આ બંને હાથ અને પગનો ઉપયોગ કરી મહેનત કરીશ, મજૂરી કરીશ અને જાત મહેનત કરી અને તેમાંથી જે ધન કમાવ તેમાંથી જ પોતાના પેટનો ખાડો પૂરીશ. એટલે કે તેમાંથી જ હું રોટલો ખાઈશ. આવું કહી અને સાધુ મહારાજ તો કોઈ ઊંડા વિચારની અંદર પડી ગયા હતા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું. એટલે કે પોતાનું કામ ફરી પાછા શરૂ કરતા કરતા મોચી સાધુને પૂછે છે, સાધુ મહારાજ, કેમ તમે મૂંગા થઈ ગયા? કેમ કંઈ બોલતા નથી? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, પરંતુ હું ઊંડા વિચારમાં પડી ગયો હતો. આવું કીધું એટલે મોચી ભગતે કહ્યું, તમે વળી શા વિચારમાં પડી ગયા મહારાજ? મેં તમને કહ્યું એ કંઈ ખોટું કીધું છે? સાધુ મહારાજ મોચીના પ્રશ્નનો જવાબ આપતા કહે છે, એ તમારી વાત નથી, એ તો મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈ અને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. એટલે કે હું પણ કંઈ એમને એમ જમતો નથી, ખાતો નથી. હું પણ કંઈક તપસ્યા કરું છું. જેમ મારી પાસે સોનું બનાવવા માટેનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી, તેવું સાધુ મહારાજ કહે છે. અને કહે છે કે ભિક્ષા માંગીને હું પેટનો ખાડો પૂરું છું. પેટનો ખાડો પૂરવો એટલે કે પોતાની ભૂખ સંતોષવી. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ તે ગાળી નાખ્યો. એટલે કે સાધુ મહારાજ એવું કહેવા માંગે છે કે મારી પાસે સોનું બનાવવા માટેનું સાધન છે, છતાં પણ આ સાધનનો ઉપયોગ હું મારા માટે કદીએ કરતો નથી અને હું ભિક્ષા માંગી અને મારી ભૂખ સંતોષું છું. મારામાં આ બાબતનો જે ગર્વ હતો ને, તે બાબતનો ગર્વ અથવા તો અભિમાન પણ આજે તમારી આ વાતે ઓગાળી નાખ્યું. આવું કહી અને સાધુ મહારાજે મોચીને કહ્યું
આજથી તમે મારા ગુરુ, અને આજથી હું તમારો આ દાખલો યાદ કરી અને હંમેશા મારામાં રહેલા આ ગર્વ અને આ અભિમાનને હું ધોતો રહીશ. મુચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. એટલે કે મુચીએ સાધુના આ વાક્ય સાંભળી અને થોડી ક્ષણ માટે તો કામ કરવાને બદલે સાધુ મહારાજ જઈ રહ્યા હતા તેની પીઠ પાછળ જોઈ રહ્યા અને વળી પાછા કામે લાગતા બોલ્યા, આપ ખરા સાધુ. બાળ મિત્રો, હવે આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ. પગરખા એટલે પગનું રક્ષણ કરનાર ચંપલ અથવા તો જોડા. હરામનો એટલે કે મહેનત કર્યા વગરનો. પારસમણી લોક માન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. ગમ એટલે કે સમજ. ગર્વ એટલે અભિમાન, અહંકાર, મદ અથવા તો બડાઈ.